તો મિત્રો મારા નવા બ્લોગમાં તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો જો આજનો મારો નવો બ્લોગ ગાઈસ. તો જો તો અત્યારે હું ગાડી ભરીને નીકળી ગયો. જો અહીંયા ભર્યું તમને બતાવે, ડ્રમ ભરાય ડ્રમ તો ખાલી કરવા જવાનું હોય, નાચીને ભરીને પાછું રિટર્ન આવવાનું હોય. અહીંયા પાછું ખાલી કરવાનું છે. તો તમે બંને જો મારી સાથે બ્લોગમાં. એક મિનિટ બસ આપશે. તો ગાઈસ બંને રહેવો મારી સાથે બ્લોગમાં. तो बने रहो गाइस, मिलते हैं आगे की तरफ जहाँ हम खाली करते हैं, वहाँ आपको थोड़ा बहुत दिखाता हूँ. तो देखिए वो मतलब जो हमारा नवा ब्लॉग तो थोड़ુંક હિન્દી થોડુંક ગુજરાતી આમાં શું છે, પહેલાં હું હિન્દીમાં બનાવતો તો નકરું હિન્દીમાં યાદ આવે. ચાલો भाई कैसे गाड़ी બધું કરે એ આપણે તો ગાઈસ હજી પહોંચવામાં થોડુંક આઘું છે, થોડુંક જ તે બહુ નથી, મતલબ કમસે કમ 2 કિલોમીટર જેવું, 2 કિલોમીટર જેવું છે, વધુ નહીં. 2 કિલોમીટર પછી તો આવી જાય કમ્પ્લીટ, બધું ટોટલ વસ્તુ આવી જાય. કોક જગ્યાએ વિડીયો ઉતારવાનું બંધ કરવું પડે અમારે, કેમ કે અવાજ આવે કંપનીનો, પૂરો અવાજ આવે કંપનીનો, એટલે પછી નો મજા આવે. જામે ને અવાજ જ નકરો આવે, તમને અમારો અવાજ ન આવે, એનો અવાજ આવે, કંપનીનો અવાજ આવે. એટલે કોક જગ્યાએ કંપની રોડે હાલતી હોય ગાડી, કોક જગ્યાએ કંપની આવતી હોય, એટલે બંધ કરવો પડે વિડીયો અમારે. સમજો ભાઈ, જો મેન રોડ આવી ગયો, મેન દિલ્હી બોમ્બે વાળો રોડ આવી ગયો છે ગાઈસ. ને આપણે જઈએ એ દિલ્હી બાજુ નથી જતા, પણ બોમ્બે બાજુ જઈએ પણ ત્યાંથી લીધું. જો આ મેન રોડ જોઈ લીધો, આ મેન રોડ ઉપર જાય આમ ડાયરેક્ટ બોમ્બે, સુરત, અકલેશ્વર નહીં, અકલેશ્વર તો વાંહે રહી ગયું, આમ જ જાય મુંબઈ, નવસારી, કામરેજ, સબ જગા જતા. તો બન્યા રહ્યો મારી સાથે બ્લોગમાં ગાઈસ. તમને અવાજ આવ્યો ગાડીનો, તો તમે બન્યા રહ્યો મારી સાથે બ્લોગમાં. હાલવી સમજા ગાઈસ, બ્રિજ નીચે ચાલવી, આ ઉપર મેન રોડ, હાઈવે રોડ. આપણે અહીંયા યુટર્ન લેવાનો. પૂરી ગાડી ભરી, આખી ગાડી ભરી આપણે જવાનું. આ બ્રિજ પડી ગયા, આપણે આ બ્રિજ ફરી ગયા. આપણે જઈએ અકલેશ્વર બાજુ. અકલેશ્વર બાજુ નથી જવાનું, પણ આપણે થોડો ખટારો પડ્યો તો બધા નાચી યુટર્ન, નાચીને ડાબી બાજુ 30-40 કિલોમીટર. અહીંયા ડાબી બાજુ મારવાની. ઓકે, અહીંયા જો ઈટડા પડ્યા, કોક ખટારાવાળો આવીને અહીંયા પાડી જાય. ટાયર પંચર કરી નાખે, કંઈક તોડી નાખે, કંઈક પડ્યું એટલે તોડી નાખે, અને ટાયર પંચર થઈ જાય. કેમેરો સાફ કરવાનો. કાળું લઈ જતા હોય, કાળું દેખાય રેતનો પ્લાન્ટ. ખાલી પોગવામાં આવ્યા, ખાલી 50 મીટરનો ફેર છે. 50 મીટરમાં આપણે અંદર ડાયરેક્ટ ખાતે ખાતે 50 મીટરનો ફેર છે. બસ આવી ગયું.
राजहंस पिल्ला में जाने का है। राजहंस में जाओ, राजहंस सोसाइटी राजहंस। चलो कोई बात नहीं। तो હવે અહીંયા યુટર્ન મારું એટલે એકદમ સિવિલ આવી ગયો. આપણે રાજહંસ પેલામાં જઈને તો ભર્યું હતું સિવન આઈ ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. જોવો એકવાર તમે જોવો એક્સિડન્ટ થઈ ગયું કાંઈ. આપણે એ જરાક વડોદરા વાળા. ચલો મળવી. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. મળવી બીજા બ્લોગમાં, સારા બ્લોગમાં મળવી તો લાઈક શેર કોમેન્ટ ફોલો કરજો યુટ્યુબ ચેનલને અને મળવી આપણે આગળ બ્લોગમાં. ચલો બાય.